જોઈ શકો ગાય વાવાઝોડું આવ્યું ઉપર જો ઉપર ધૂળ કેટલી છે કેવું વધારે જય શ્રી કૃષ્ણ તો રાધે કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં ને આઈ હોપ કે તમે બધા મજામાં હશો તો ફરીથી તમારું બધાનું સ્વાગત છે મારા નવા બ્લોગમાં કેમ છો મજામાં આપણો જે બ્લોગ જોતા હોય બધા મોજમાં જ હોય હા ગાઈસ આપણે આજે આસો પાલવનું તો તોરણ નાખી દીધું છે અને આજે છે 2 મહિનો તો જોઈ શકો આજ મારે એવું લાગે તો સાફ સફાઈ કરવી પડશે મારે આજે જ તે અને મારા રૂમમાં કૃષ્ણ ભગવાનના ફોટા છે એટલે એ કૃષ્ણ ભગવાનને પણ થોડાક આમ સાફ સફાઈ કરવા છે વિચાર છે બસ ધૂળવાળા થઈ જશે ત્યાં તો એટલી બધી ધૂળ નથી પણ અહીંયા બહુ ધૂળ છે કારણ કે અહીંયા તો આપણે સાફ સફાઈ કરવાની જ હોય બહારનું કાંક લોકેશન આવું છે જોઈ શકો માવા તમે તો જોયું ને કેમ પણ મિત્રો 1-2 દી નીચો 1.5 દી નીચો માવા વાળવા પડશે આપણે ફટાફટ હું અત્યારે જાઉં છું મંદિરે અહીંથી શરૂઆત કરતો અને હું મોટબા અને મારા મમ્મી એ વાતો કરતા હતા કે આમ જાવી રિક્ષા લઈને ફરવા એટલે આમ મંદિરે મારા મમ્મી એમ કહેતા કે મોટબા ના પાડે મોટબા હું ના પાડે મેં હું કહીશ ચાલો બધાય વિચારવી છે કે હવે શું થાય કાંઈ નક્કી નહીં આ મારું નામ ભાવિક મકવાણા મારા પ્રભુજી ને મારા દાદા તો કન્ટિન્યુ બનારો વિડિયો તેરા રંગ ચડા હે સા ઓ મેં તું બહાર જાઉં જતો અહીંયા આવ્યા કોગરા ઓ અરે ભગવાન હા જોતું તો એને સોયાવાડીનું કોને શાક ભાવે છે મને કમેન્ટ કરી દેજો ને જરાક રેડી આ ગાડી લઈને જાઓ કે આ ગાડી લઈને જાઓ વિચારું છું આ જ લઈને જવાની હોય ને તો કન્ટિન્યુ બન્યા કેમ હા જોઈએ એને કર્યું ઢીંગાણું હાર હું એકલો જવાનો હતો ત્યાં તો મેડમ તૈયાર લાકડા અમારો પપ્પા શું બોલે હું સાસ હા સાસ ના એટલા બધા લાકડા લાવવાના છે ને પછી અગર એની આગળ છૂટા નહીં હોય તો સાસ વાળા આગળ ન હોય તમે રહેવા જો ને છૂટા પણ ન કરનાર છૂટા ન હોય તો પાણી થાય હા તો હા એ મેં જોયું છે હું જાઉં છું ત્યાંથી લેતા આવો અને સાસ અહીંયા ગાડી ઊભી રાખીને પૂછીને કેજે અંબી જાય વાંધો નહીં ચાલો ચાલો પેલા હા મોટા ઓર્ડર હો આમ જો એ મોટા શેર સાસ ટાઢી થતી થાય ને ત્યારે બિચારા સાસ હાટું થી હા એ રોમાં અત્યારમાં હોરમાં રોવા મળ્યા તે શું કહેશ તું ટોપી બોલ તું ગરમ આવે આમાં ટોપી ને હો ટોપી ને બધું લઈ લીધું તો ઓલી જૂની લઈ લો ઓલી જૂની ગાડી ઓકે આટલા કોથળામાં લાવવાનું છે આખો ભરાઈ જાય વચ્ચે તોય મને આપણે બે પપ્પા જાતા હતા ત્યાં જ તે ને વાંધો નહીં હાલ જો ગાય યાર માળો યાર એવી યાદ આવે ને કેવા હતા યાર અને હા ગાય આજે છે ગુરુવાર મારે સિગરેટ ચડાવવા જવાનું છે કારણ કે ભૂલાઈ જાય દર હાલો અને સામે આજે એક જ ગાય છે એમ જોઈ શકો તમે બોલો જો વાસડો છે જોકે ગાય નથી એટલે એક જ છે નકર તો તમારા આખા લાઈનમાં હોય તમારે અંબે લગી હોય આંટી અહીંયા લગી હા નહીં ઠૂઠા તો પડ્યા એક સામે પડ્યો ખામે પડ્યો ને કામે પડ્યો લે હું તો મહાદેવના મંદિરે થવાનું છે ત્યાં તો જોકે ત્યાં એ બાજુ જ આવ્યું છે બધું મોચારજી બીજું કામ આવ્યું છે એટલે ત્યાં જ જવાનું છે એ સાઈડ એટલે કાંઈ ટેન્શન નથી ચાલો કન્ટિન્યુ ભાઈને પાટક તો ખોલી નાખું વાંધો નહીં હા ગાડી લઈને જાઉં છું મિત્રો મારી જૂની મારે લક્કી ગાડી
યસ ઘોડી ચડાવવું હો માં હું લા હું તને ક્યાં લઉં હા રૂમાલ લઉં છું સિંગર બાબા એ ચડી જાય આખી જા ત્યાં વિડીયો ઉતારે એમ નહીં ત્યાં ગલીમાં પણ થાય રોટલી હું તે દી કરીશ તી થાય જ પછી સાંજે ન અંધારું પડે ને પડે લાઈટ લઈને કરી નાખશું તો એક કામ કરો અહીંયા લઈ લો ને ચૂલો મારે ના બસ એ વાત એ હશે તમારે ઓલા ખાતામાં રાખીશ હા એટલે હાથના પાસા લઈએ ના ના લ્યો એટલાક નથી લેવાના બો એવા આપણા બીજા આપજો હા હું સિગરેટ ચડાવી આવું કાંઈ નહીં કામો સિગરેટ ચડાવી આવું અને ગાડી મેં બહાર મૂકી છે મોટબાન મેં કીધું મેં કીધું ખુલ્લું રહેવા દે ભાઈ ક્યાંક જોને કચરો આવે છે કે અને હા ગાઈ જો આપણે એટલા લાકડા લાવ્યા જો આ લાકડા ટકાટક લાકડા જો ગાઈસ જોઈ શકો ટકાટક ન્યા હું ન્યા હળગવાના છે હળગવાના છે બરોબર ને અને હું જાઉં છું હવે સિગરેટ ચડાવવા મામાના મંદિરે કારણ કે આપણે શુક્રવાર ન ચડાવે સિગરેટ ગુરુવારે ચડાવે બરોબર મસ્ત છે લાકડા થોડો થોડોક છો હા આપણે ગોતમેશ્વર એ છે જગ્યા બહુ આપણે ઓલી બધી રિક્ષાઓ બધી નથી પડી રહેતી આપણે ઓલો નરદીપસિંહનું દવાખાનું છે એ સાઈડ ત્યાં ત્યાં સારા છે ને જોઈ લેજો મસ્ત છે ટકાટક તો હું જાઉં છું સિગરેટ ચડાવી આવું બરોબર પાણી બાણી પી લો જો ગાઈઝ આપણે ગાડી સામે પાર્કિંગ કરી દીધી છે જોઈ શકો બચ્ચા પલટી રમે છે પણ ભલે એ રમતા આપણે સિગરેટ ચડાવી નાખીએ હાય મામા હું આવી ગયો ઉભા રહેજો જય હો મામા ચાલો આપણે ગાય સિગરેટ ચડી ગઈ છે જોઈ શકો અને ભાવેનમાં જાય મામા દેવ લખી નાખજો ભૂલ્યા વગર તો આ ગુરુવારના દિવસે બધી ઘણી બધી પ્રસાદી પણ હોય પણ આપણે પણ પ્રસાદી લઈ લેવી ચલો જય મામાદેવ ના મને એમ છે કે મામા જઈએ કોઈ નહીં હોય બેઠું હોય તો મેં તો હાલ ને ઘડીક બે પાછળ ઓલી ઓવડીઓ જવું છે ને ત્યાં હા તો ત્યાં જોઈ જાય ત્યાં આખું રામ ઘોડું હતું ત્યાં ભાગવાની હતી પછી ઘડીક બેઠો બધા ભાઈબંધો બધા બચપનના ભાઈબંધો હતા બધા ઘડીક બેઠો પછી બસ વહી આવ્યો આ બાજુ સિગરેટ ચડાવ્યો ગાડી બે ચડાવી દીધી છે જો અહીંયા એક છે અને અહીંયા છે આ વિચાર છે હું ધોઈ આવવાનું છું આજે કારણ કે નાનું સવારમાં કહેતો હતો કે ધોઈ નાખશું આપણે પણ મેં કીધું કે ના અને હવે એક તો પાછું ટાંકામાં પાણી છે અને હવે આપણે છે ને સર્વિસ કરાવી આવવાની છે આજે બપોર પછી જાય 3-4 વાગે એક લાકડા લેવા જવાના છે અને સર્વિસ કરવાની છે અને માલ લેવાય જવાનું અને કાલ તો જનીબન દુકાન બંધ છે આખો દઈને કીધું એને કે એને કાંઈક શું હતું મમ શું આવે એ કાંઈક છે ત્યોહાર આવે છે ભૂલી ગયો પાછા એટલે કાલ આખો દી બંધ રહે એટલે આજે અમારે આજ જવું પડશે અને વધારામાં આવે છે આજ એવું મને લાગે છે તો ચાલો કન્ટિન્યુ બન્યા રહો શાક શેનું છે કદાચ એનું છે મમ કદાચ સરગવાનું ચાક છે ભાઈ સરગવાનું ચાક શું છે જો આમાં છે સરગવાનું મારું ફેવરેટ અને થાય છે રોટલી ઉપર જાઓ છો ધાબા પર એક કામ આવી જશે એટલે એ પતાવી દેવું ચાલો અને આજનું વાતાવરણ તો જો યાર કહીશ તમે ન મળ્યું પેચ્યું મને લાવી હું તમને જો ગાઈશ આમાં અવાજ નથી આવતો
જોઈ શકો ગાઈઝ આપણે 12 શ્રીફળ કરી નાખ્યા છે, સાલા ઉખડી નાખ્યા છે અને આ બીજા 12 આવી ગયા છે. અને સામે જો કચરો જુઓ તમે, અહીંયા બધે આ તો વાળી નાખ્યો, નકર અહીંયા જો કેટલો કચરો હતો બોલો. પૈસા આપે. એ હા, ઓ ગાઈઝ દેખો મમ લઈને આવ્યા ખોખું, કેમ કે સાલા છે ને આપણે સાલા આમાં નાખી દેવાના છે. તો ચલો ચાલો અને આ જો ગાય સૂર્ય નીકળવાને બદલે હાવ આમ કેવો થઈ ગયો છો, વાતાવરણ તો જો હાવ ભંગાર. જો હવે જો તમે ચારે બાજુ એવું વાતાવરણ છે ભંગાર્યું. અને આપણે જો અહીં તુલસીમાં જ એટલે પહોંચ્યા છે. અને હા ગાઈઝ હું એવું વિચારું છું કે ઝાડવા ઉગાડવા છે મારે, કુંડા લઈ આવું પહેલાં બધું થાય અને પછી છે ને ઝાડવા નાખી દેવું. તુલસીમાં છે કે ગમે એ કાંઈક વેલ હા અને તેને પછી અહીંયા મૂકીએ કે તોય મસ્ત લાગે, શો સારું આવે. પણ મારે તો અહીં નીચે વિચાર છે, જો અહીંથી માંડી અહીંયા લગી કેટલાકમાં મસ્ત લાગે. પણ હવે જોવી આપણે 2-3 જણાને પૂછી લઈશું આપણે કે હું કહેશે, પછી લઈ આવીશ કુંડા. હા ભાઈ કુંડા ક્યાં મળે? કુંડા જો માથું ભરાયું. હા એ ભલે ભરાઈ રહ્યું. કુંડા લેવા છે મારે, કુંડા. આ ખાલી 15 રૂપિયા ને એમ ને? તો આપણે લાવી છે બસ. જામફળી આમ જો ખરા કેવી થઈ ગઈ, પાંદડા મોટા મોટા. અને એ મોટી થાય કે નહીં થાય? આમ ઉપર જઈએ ક્યાંય પોકશે. અને મોટ પર જોઈ રહ્યા અમે ચશ્મા બસમાં લગા કેવો એ તો દેખાય. હા અને હા ગાઈઝ આપણે જવાનું છે માલ લેવા, ફટાફટ જઈએ કારણ કે કાલ બંધ છે દુકાન. વાંધો નહીં. ઓર એ દેખો ગાઈઝ, આન પર જુઓ તમે અને આની પા જુઓ, કેટલો ડિફરન્ટ છે. સમજો આઈન પા હાવ ચોખ્ખું છે અને આઈન પા તમે જોઈ શકો કેટલું અંધારું છે. સમજો અંધાર્યો હોય. સમજો ઓલા વાદળા દેખાય જો અહીંયા, કારણ કે મારી આંગળી જોઈ રહ્યા, જોઈ શકો. સમજો અત્યારે જુનાગઢમાં તો વરસાદ પડે છે, એટલે મને લાગે આપણે હમણાં અડધી કલાકમાં ચાલુ થશે એવું મને લાગે છે, કારણ કે વાદળા એવા ડેન્જર દેખાય છે. આની બાજુ આ એટલી સાઈડ વધારે મસ્તીનું છે, મને આવું બહુ ગમે. અને આગળ જ આપણે ધજા પણ ફેરવવાની જરૂર છે, અને ફેરવી નાખશું હવે ટૂંક સમયમાં, આજકાલમાં જ તે. ઓ ગાઈસ આમ કેટલી મસ્ત વીજળી હતી બોલો. અમને કદાચ થાય તો તમને દેખાડું. જ્યારે આપણે ફોન ચાલુ કરીશું ને તો એ કાંઈ નહીં થાય, નહીં તો તમને દેખાડી દો વાતાવરણ. તમારી બાજુ વરસાદ ચાલુ છે કે નથી ચાલુ મને કોમેન્ટ કરી દીધું ફટાફટ. ઓય ચાલુ જોઈ શકો ગાઈસ, વાવાઝોડું આવ્યું. યો મામા ભાગવા લોર્યો. ઓ જોઈ શકો ગાઈસ, ધૂળ આમ જો. અહીંયા પણ હમણાં ભડાકો છો જોરદાર. ટ્રેન પણ ઊભી રહી ગઈ હતી ગાઈસ સામે જો. આમે આમ જોઈ, આ ઉપર જો, ઉપર ધૂળ કેટલી છે આમ જોઈ શકો. આમ જો હું તો ભાગ્યો, હું તો ભાગો અહીંથી. આમ જો તો ખરા કેવું વધારે. ઓ ગાઈસ આપણે જોઈ શકો ચોમાસું આવી ગયું. આવું ન હોય બાપા, ઉનાળામાં ચોમાસું આવી ગયું બોલો ગાઈસ. એટલે જોઈ ટકી નાખીએ ગાઈસ, મોજ આવી ગયો. હું યાર લાઈટ વગર ને આમ તમારે મારું માથું તમે જુઓ એ લ્યો તબડકો. વાગે છે 8. આપણા દ્વારકાધીશ બ્લોગ આપણે એડ કરી નાખીએ. વાવાઝોડું એટલે વાવાઝોડું એમાં ના નહીં, મજા આવી. તો આઈ હોપ યુ એન્જોય વોચિંગ ધીસ માય વિડીયો ગમે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ. પીડા વગર તો સપોર્ટ કરતા રહેજો.
કમેન્ટમાં જય દ્વારકાધીશ લખી નાખજો. થેન્ક્સ ફોર વોચિંગ. મળી કાલના નવા બ્લોગમાં.